માતા સરસ્વતીને વિનવું, માં વીણા કરે ધરનાર, એ જી નિર્મલ વાણી આપજો, હંસ વાહની શારદા માત. આ ભજન ધોળામાં ધના ભગત થઈ ગયા. એને અનેક એના જીવનના પ્રસંગો છે. એમાંનો એક પ્રસંગ બહુ પ્રખ્યાત મારો વિષય સાહિત્યનો છે. આ પ્રવીણ ભીકડિયા અમારા અહીં જ રહેશે. હું દેહમાંથી આવ્યો મને કે કાકા મંગળવારે હાલો ઘડીક જાહી. આ અમારો ભત્રીજો છે. મેં કીધું હાલો આજ અહીંયા આનંદ કરીએ. તો આ ધના બાપાનું ભજન છે. પણ ધના બાપાને કોઈ પ્રશ્ન પૂછેલો કે ભગત આવું બધું થાય છે, તમે કરો છો હું, આ કયા કારણથી થાય છે? એટલે ધના બાપાએ ભજનમાં જ એને બધાને કીધું કે આ જેવા તેવાને સમજાય એવી વાત નથી. એટલે ધના બાપા ભજનમાં કહે છે, એ જીવોલા એ મૂર્ખ મનમાં શું જાણે, હે રામ બાણ જેને વાગ્યા હોય તે જાણે.
ઓલા આમ ન હોય. આ સરસ્વતી માતાનું મંદિર છે. આ કોઈ ઓલું નથી, પણ સરસ્વતી માતાનું મંદિર છે, આપણું સ્ટેજ નથી. પણ આ ઉસ્તાદ બાપુને અને આ નાના બાળકો જે ગાય છે અને બેને પણ બહુ સારું ગાયું. દિવાળી બેનની યાદ કરાવી દીધી આજ. હા, એટલે આ બધાને જોરદાર તાળીઓથી વધાવવાના. આ વધાવવા માટે એટલે કહું છું કે માણસને આમાંથી હૂંફ મળે. હૂંફ મારીને તમારી હૂંફની આ બધાની જરૂર છે. અને આપો હૂંફ. હું તો દેહમાં રહું છું, અહીંયા હશ ત્યાં સુધી આવીશ ક્યારેક ક્યારેક, પણ મારો વિષય બાપુ સાહિત્યનો છે. હા, તમારા ઓલી સમાધિ તમારા ગામમાં બાપુની છે, એક ગામ વસાડે, જ્યાં હું પ્રોગ્રામ કરી ગયો છું હસુ બાપુની હારી. એટલે કહેવાનો મારો ભાવ, બાપુનું ગામ 5 પીપળા છે. મને પરવીને વાત કરી, ભોળાભાઈ વાત કરી. એટલે આપણા પાડોશી છે, યા એક તાલુકાના આપણે છીએ. પણ બાપુનું કામ મને ખરેખર બહુ ગમ્યું છે. બાળકોને તૈયાર કરે છે. અને બાળકોને ખાસ નમ્ર વિનંતી કે બાપુ કે ને એ શબ્દોની અંદર થોડુંક ધ્યાન દેવું, સુરમાં ધ્યાન દેવું. આ છોકરો ગાતો હતો પણ ક્યારેક ક્યારેક થોડુંક ઓલું કેવડાવતો હતો, હજી શીખે છે એ. અને અવડા છોકરાને સ્ટેજ ઉપર આવવું એટલે મહા મહેનત કહેવાય ભાઈ. આને જોરદાર તાળીઓથી વધાવો. આ ઉંમરે સ્ટેજ ઉપર અહીં ગાવું એટલે હવે એ મોટા પ્રોગ્રામમાં ગાઈ શકે. પણ કહેવાનો મારો ભાવ છે, જેટલી તમે કાળજી રાખશો ને, બાળકોને કહું, જેટલી કાળજી અહીં શીખવાવાળા રાખશે ને એટલી એના માટે બહુ સારી છે. અમારી તો જિંદગી પૂરી થઈ પણ પેટી ન આવડે. હા, અને મારો વિષય સાહિત્યનો હાસ્યનો છે. પણ આ તો હું ક્યારેક ક્યારેક ભજન ગાઉં છું અને મને મજા આવે છે. અને મારા પ્રથમ ભજનના ગુરુ છે વિજયગીરી બાપુ. હા, અગાપરાની તારો. હે થોડુંક ઘણું કેવરાવે. મારો ભોળો કે પાણી પી લો. જાદુ બાપા પહેલા તમને હેમંતભાઈ સંભળાવી દો. હેમંત ચૌહાણ હિન્દી ફિલ્મમાં આવશે ભાઈ, હિન્દી ગીતમાં બાપુ. હા, એમ કરશું. હા, તો હેમંતભાઈ ચૌહાણ પ્રોગ્રામ હશે એટલે કોકે ચિઠ્ઠી આપી, ફરમાઈશ આપી મતલબમાં કે કોરા કાગજ ફિલ્મનું ગીત જવા દો એમ. એટલે હેમંતભાઈ તો ભજનના કલાકાર, રાસ ગરબાના કલાકાર, એને તો આવડે નહીં, પણ કદાચ એ ગાય તો કઈ રીતે ગાય. ભજનના કલાકાર છે, હિન્દી ગીત ગાય છે, તો એ હિન્દી ગીત ગાતા ગાતા ભજનમાં કેમ ચડી જાય ને એમાં થોડુંક તમે ધ્યાન દેજો, મજા આવશે. હા, એટલે હેમંતભાઈ કહે છે, હું તો સંતવાણીનો કલાકાર છું, મને હિન્દી ફિલ્મના ગીત નથી આવડતા. આયોજક વચ્ચેથી ઉભા જાય કે તો પેમેન્ટ નહીં મળે. પછી હેમંતભાઈ કહે, તો મને જેવું આવડે તેવું ગાઈ દઈશ. कागज थोड़ा ही रहते गया रे राम राम, जो लिखा था मेरे राम, आंसुओं के संग बह गया रे राम राम. થોડુંક આમ તકલીફ થાય એટલે હેમંતભાઈ કદાચ આવું ગાય. અને હવે ભાઈને વિનંતી કરું કે જાદુ બાપા એ સંભળાવશે. હા, ઓલા મંગળવારે હું કાનજી ભૂટાન જાદુ બાપા ને બધું સંભળાવીશ. के सामने नमस्कार करता है. और पितामह भीष्म, आप केवल मुझे इतना ही बताइए कि रणभूमि में आप हमारे पक्ष में युद्ध करने के आए या उस पांडव परिवार के पक्ष में? शांत रहो पुत्र दुर्योधन, शांत रहो. ना तो मैं तुम्हारे पक्ष में युद्ध करने के लिए आया हूं, ना तो अपने पांडव परिवार के पक्ष में. मुझे तो यहाँ अपने पूर्वजनों ने खड़ा कर दिया. बस पूर्वजनों ने, हे माँ विधाता, आखिर तेरे भाग्य में कैसों कैसों से भी चढ़ना लिखा है.
કહીશું છું હાલો દેવોને દાનવ માનવ સૌને પૂરણતા આપો તારો સદાશિવ પૂરણતા આપો દેવોને દાનવ હાલ હાલ સાથે મળી પ્રભુ સાગર મતવાને પ્રભુ તમે સાગર મતવાને વિષય હલાહલ જ્યારે નીકળ્યું તારે મહાદેવને કહેશે કે ઉધાર ભોળાનાથ મહાદેવને કહેશે જગહિત માટે ખીલા જટામાં ગંગાનો ગર્વ તાર પ્રભુ તમે ગંગાનો ગર્વ તારો મુખ હરિ બોલો રામ હરિ બોલો ગણતા તમારી શારર પડતો મૂકી દેવાનું દુનિયામાં સુખ સંપત્તિ આપણને ઈશ્વરે ઘણું બધું આપ્યું છે, પણ આપણે ખોઈ નાખ્યું. શું કામ? નથી ક્યારે કથા વાર્તા કર્યા, નથી ક્યારે કિડિયારો કર્યું, નથી ક્યારે દેવ દર્શને ગયા. નવરા કોડાને જ ઘણા વાતો કરતા, અમારા ગામમાં હક નહીં, ખોડામાં ચડી જાઓ. રહેવું જ ગામમાં હક નથી, ન રહીશું તો પરમાત્મા આપણે ઉપર રાજ્ય થાય એવી બે કડી ભાવથી ધૂન લેવીશ. બે હાથ ઉસા રાખીને તાળીઓ પડજો એટલે મને એમ થાય દૂધ દોણામ જાય છે. ગુરુજી નાના મની હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં કાગળની નાવથી સાગર તરાય નહીં લીધો મનુષ્ય અવતાર ભવસાગર તરવા નામની
भगवान की जय, रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव।